બનાસકાંઠા ડેસરના મેરાકુવામાં ભૂતિયા ડિમોલિશનનો આ મામલો સામે આવ્યો। મેરાકુવા ગામમાં સરદાર આવાસના 19 મકાનોને તોડી પાડવામાં આવ્યા તો ડિમોલિશન કરાયેલી જગ્યાએ યોજાનાર છે વૃક્ષારોપણનો કાર્યક્રમ અને આ કાર્યક્રમને પણ હવે તો રદ કરી દેવામાં આવ્યો। આ કાર્યક્રમમાં મંત્રી, સાંસદ, ધારાસભ્ય પણ હાજર રહેવાના હતા। વિવાદ થતા વૃક્ષારોપણનો કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી છે ત્યારે ડિમોલિશન મામલે તપાસની કામગીરી યથાવત રાખવામાં આવી। મેરાકુવાનો મામલો તાલુકા અને જિલ્લા સ્તરે ચર્ચાનો વિષય બન્યો તો કાર્યક્રમમાં મંત્રી, સાંસદ, ધારાસભ્ય હાજર રહેવાના હતા પરંતુ આ કાર્યક્રમને સમગ્ર રીતે રદ કરવાની ફરજ પડી છે। ડેસરના મેરાકુવામાં ભૂતિયા ડિમોલિશનનો મામલો સામે આવ્યો। संवाददाता रवि अग्रवाल फोन लाइन पर जोड़ाया है। रवि, डेसરના મેરાકુવામાં ભૂતિયા ડિમોલિશનના મામલો અહીં કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું પરંતુ આ કાર્યક્રમ હવે રદ, શું અપડેટ્સ હાલની? બિલકુલ ઉર્મિલા, વાત કરવામાં આવે તો G24 કલાક દ્વારા ગઈકાલે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે ડેસરના મેરાકુવા ગામમાં જે સરદાર આવાસના 19 જેટલા મકાનો છે તેમાં કોઈ પણ પ્રકારની પરવાનગી વગર તોડી પાડ્યા અને આ મકાનો કોને તોડ્યા તેની કોઈને જાણકારી નથી સરપંચને, તલાટીને, ટીડીઓને કે ડીડીઓને। એટલે ભૂતિયા ડિમોલિશનનો આખો જે મામલો સામે આવ્યો છે તેને લઈને જિલ્લામાં તમામ અધિકારીઓ દોડતા થઈ ગયા છે। ભૂતિયા ડિમોલિશન જે જગ્યા પર કરવામાં આવ્યું તેની પાછળની જગ્યા પર જ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। હવે જ્યારે આખો વિવાદ સામે આવ્યો છે ત્યારે આ કાર્યક્રમને રદ કરવાની ફરજ પડી છે। આવતીકાલે આ કાર્યક્રમ યોજાવાનો હતો પરંતુ હવે આ કાર્યક્રમ રદ કરીને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યો છે। કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી, સાંસદ, ધારાસભ્ય સહિતના તમામ આગેવાનો ઉપસ્થિત રહેવાના હતા પરંતુ આખો ભૂતિયા ડિમોલિશનનો મામલો સામે આવ્યા પછી સરકાર સુધી આ મામલો પહોંચ્યો છે અને સરકારે પણ આની ગંભીર નોંધ લીધી છે અને સમગ્ર મામલામાં સરકારે ડીડીઓને યોગ્ય તપાસ કરવા માટે સૂચના પણ આપી હોવાના અહેવાલ અત્યારે મળી રહ્યા છે। ચોક્કસથી કહી શકાય કે આ સમગ્ર જે મામલો છે તેમાં મોટા જે વગદારો છે તેમનું નામો જોડાયેલા હોવાની પણ વાત સામે આવી રહી છે। ત્યારે શું આ મામલામાં પોલીસ કેસ થશે અને પોલીસ કેસ થઈને આ જે પણ મોટા માથાઓ છે તેમના નામો બેનકાબ થશે તે હવે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। જી, ધન્યવાદ વિગતો સાથે જોડાવા બદલ।